નોટ રેકેટમાં મોટો ખુલાસો થયો છે। કોન્સ્ટેબલની બાતમી આરોપીઓના ઇરાદા પર તેણે પાણી ફેરવ્યું છે। મુકેશ ઠુમ્મર ફર્ઝી સિરીઝ જોઈને નકલી નોટ બનાવતા શીખ્યો હતો। મુકેશ ઠુમ્મરે 3 વખત આ સિરીઝ જોઈને આખો પ્લાન બનાવ્યો હતો। પ્રદીપ ગુરુના ફાઉન્ડેશનમાં રકમ જમા કરાવવાનો તેનો પ્લાન હતો। પ્રદીપ ગુરુના અંગત તે મનાતો હતો અને તેવામાં તેણે આખી જે સ્કીમ છે તે રચી હતી। કોન્સ્ટેબલ કૌશિક કુમારને પહેલા બાતમી મળી હતી, ત્યારબાદ બાતમી મળતા 18 માર્ચે 2 વાગ્યાથી પોલીસ વોચમાં હતી। વોચ ગોઠવવામાં આવી હતી। 5 શખ્સોને 500ના દરની નકલી નોટ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। નકલી 2.20 કરોડ 70 લાખ રૂપિયામાં વેચવાના હતા। સુરતથી અમદાવાદ આવી આ ડીલ આખી કરવાની હતી। જોકે તે પહેલા જ આ શખ્સ પકડાઈ ગયો। અમદાવાદના અમરાઈવાડીમાં આ ડીલ કરવાનો પ્લાન કરવામાં આવ્યો હતો। પ્રદીપ ગુરુના ફાઉન્ડેશનની સ્થિતિ સુધારવા આ નોટ છાપવાનો પ્લાન કરવામાં આવ્યો હતો। ભરત કાકડિયા સહિતના લોકોએ નોટ છાપવાનું નક્કી કર્યું હતું। નોટ છાપ્યા પણ હતા। નોટ છાપવા પ્રિન્ટર, કટર મશીન, કાગળ માટે તેઓ ચીન પહોંચ્યા હતા। આરબીઆઈ તથા ભારત લખેલા સિક્યુરિટી થ્રેડ ચીનથી તેમણે ખરીદ્યા હતા। અલીપે નામના પેમેન્ટ ગેટવેથી તેમણે નાણાં પણ ટ્રાન્સફર કર્યા હતા। ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ચીનથી આવેલું મટીરિયલ મુકેશ ઠુમ્મરના ઘરે જ છુપાડવામાં આવ્યું હતું અને મુકેશ ઠુમ્મરના ઘરે જ નકલી નોટ છાપવાનું શરૂ કરવામાં આવ્યું હતું। પ્રદીપ ગુરુ જે પોતે સુરતથી છે, કુલ 7 આરોપીઓ જે છે તે આ મામલામાં સકંજામાં આવી ગયા છે। ત્યારબાદ મુકેશ ઠુમ્મર જેના ઘરમાં આ બધી વસ્તુઓ રો મટીરિયલ પડેલું હતું તે પણ સુરતથી છે, તેની પણ ધરપકડ કરાઈ છે। અશોક માવાણી જે પોતે પણ સુરતનો છે તે પણ આખી ઘટનામાં આરોપી છે। આ ઉપરાંત રમેશ બલર જે પણ સુરતનો જ રહેવાસી છે તે પણ આ કામમાં મુખ્ય આરોપી છે। દિવ્યેશ રાણા પણ મુખ્ય આરોપી છે, તે પણ સુરતથી છે। આખો ઘટનાક્રમ રચાયો તેમાં તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે। આરતી સાવલિયા તેની પણ ધરપકડ કરવામાં આવી છે।